તો રાજસ્થાનની ખુશ્બુ રાજપુરોહિતના ડીએનએ મેચ થયા. ડીએનએ મેચ થઈ જતા પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી હાથ ધરાઈ છે. બાડમેરના અરાવા ગામની હતી મૃતક ખુશ્બુ. ગત જાન્યુઆરી મહિનામાં ખુશ્બુના લગ્ન થયા હતા. તો પ્લેન દુર્ઘટના પછી અમરેલીમાં પાયલટ ટ્રેનિંગ સેન્ટરનો વિરોધ ઉઠ્યો છે. ટ્રેનિંગ સેન્ટરને લીધે નજીકથી પ્લેન ઉડતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. અમદાવાદની ઘટના પછી લોકોમાં ભય વધ્યો છે. અગાઉ પણ ટ્રેની પ્લેન ક્રેશ થતા પાયલટનું મોત થયું હતું. અમરેલી ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું. અમદાવાદ વિમાન દુર્ઘટના પછી અમરેલીમાં બેઠક યોજાઈ. નાગરિકોએ ટ્રેનિંગ સેન્ટર સામે લડતની રણનીતિ ઘડી છે. શહેરની ઉપરથી ઉડતા પ્લેન પર પ્રતિબંધની લોકો માંગ કરી રહ્યા છે. અમરેલીમાં જે મીટિંગ હતી એ ભૂતકાળમાં એક બનેલી ઘટના અહીંયા અમરેલી એરપોર્ટથી નજીક ગિરિયા પાસે જે પ્લેન ક્રેશ થયું એ પછી હમણાં 2 દિવસ પહેલા અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એ ઘટના અમરેલીમાં રિપીટ ન થાય એના માટેની અમરેલીમાં અમે મીટિંગ ચર્ચા કરેલી અને એના માટે હવે જો એ પ્લેનનું બંધ નહીં થાય તો અમે આગળ જે કાંઈ છે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધશું. અમે અત્યાર સુધીમાં 3 મહિનાથી 4 મહિનાથી અમે જે દરેક લોકોને કલેક્ટરશ્રીને ડીએસપીશ્રીને ધારાસભ્યશ્રીને સંસદ સભ્યશ્રીને જે લખીને આપીએ છીએ એની બધા લોકો જે આવ્યા હતા અમારા મિટિંગમાં એને માહિતી આપી અને ત્યારબાદ અમારે આગળ કઈ રીતે રણનીતિ કરવી એની વાત કરી. એમાં ઘણા બધા એ સજેશનો આપ્યા કે ભાઈ ઉપવાસ આંદોલન કરવા કે પછી જુદા જુદા બધા આંદોલનો કરવા અને એ છતાં પણ આ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અમરેલીમાં અમે એવું નથી કહેતા કે ભાઈ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર બંધ થાય પણ અમરેલીના શહેરી વિસ્તાર ઉપર આવા જોખમી પ્લેન ન ઉડે એ અમારી માગણી ઘણા ટાઈમથી છે અને એ જ રહેશે અને એના માટે અમે બધા અમરેલીના લોકોને જાગૃત કરી અને લડત આપશું. તો વિમાન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ સ્થિતિ વર્ણવી છે. ઘટના સ્થળથી થોડે દૂર આવેલી દુકાનમાં બેઠેલા લોકોએ ઘટનાને જોઈ. દુકાનમાં હાજર લોકોએ ધડાકાનો અવાજ સાંભળ્યો. દુકાન બહાર આવીને લોકોએ જોયું તો ભયંકર આગની જ્વાળા જોવા મળી. ઘટના સ્થળેથી કોઈને બચાવી શકાય તેવી સ્થિતિ નહોતી. પોલીસ અને 108ને કોલ કરી લોકોએ જાણ કરી. ડોક્ટર્સને હોસ્ટેલમાંથી પણ બૂમો સંભળાઈ હતી. 101, 108, 102 પછી અમારા જોન 4 ડીસીપી છે કાના દેસાઈ એમને ફોન કર્યો મેં કે બેન ફાયરની જરૂર પડશે, ફાયર કોલ છે, પ્લેન ક્રેશ છે, ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવી પડશે. દ્રશ્યોમાં એવું હતું કે જેમ પરમાણુ બોમ્બ ફૂટે આપણે જેમ જોતા હોઈએ છીએ કે આ ઈરાનને બધા બોમ્બ ફૂટતા હોય છે, એક મોટો ઘોડો બનતો હોય 250-300 મીટરનો એક ઘોડો બન્યો છે કેમ્પસમાં અને તમને એવું લાગે કે એક જ મિનિટમાં તમારા સુધી પહોંચી જશે આવું તમને લાગે પણ એક જ મિનિટમાં આખો ઘોડો બેસી ગયો અને કાળો ધુમાડો ચાલુ થઈ ગયો. જે બનાવ બન્યો એ ટાઈમે હું ચિરાગભાઈ મારા મિત્ર છે એમની દુકાન પર અમે ઉભા હતા અને 1:38 કે 1:40 ની આજુબાજુ આ ધડાકો થયો. અમે એકદમ ગભરાઈ ગયા પેલા તો કારું આ બનાવ એકદમ બન્યો શું એકદમ તો પેલા તો અમને એમ થયું કારું શું થયું આટલું બધું તો અમે તરત ને તરત દુકાન એમની શટલ બંધ કરીને બહાર રોડ ઉપર આવીને 108 ફાયર બ્રિગેડને બધાને ફોનો કરવાનું તાત્કાલિક ચાલુ કર્યું કેમ કે એ પરિસ્થિતિની અંદર અમારે ત્યાં પહોંચવું અસંભવ હતું કેમ કે ભયાનક આગ લાગી હતી અને ધુમાડા એકદમ થઈ ગયા હતા.